સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચમાં ₹1.9 કરોડની કરવામાં આવી છેતરપિંડી। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। સુરતના વરાછા વિસ્તારમાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી ₹1.9 કરોડની છેતરપિંડી કરનાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે। વરાછાના મેઇન રોડ પર આવેલી લક્ષ્મી ચેમ્બર્સમાં અંબિકા જ્વેલર્સ નામે વેપાર કરતા ફરિયાદી નિકુંજ લુંગાણી સાથે આ બનાવ બન્યો હતો। પોલીસ ફરિયાદ મુજબ આરોપી પરેશ ડોબરિયા અગાઉ પણ ફરિયાદીને સોનું આપતો હતો, જેના કારણે બંને વચ્ચે પરિચય વધ્યો અને આ વિશ્વાસનો લાભ લઈ આરોપીએ ફરિયાદી સાથે છેતરપિંડી કરવાનો પ્લાન બનાવ્યો। આરોપીએ મુદ્રા પોર્ટ પરથી સોનાના બિસ્કિટ લાવી આપવાનો વ્યવસાય કરતો હોવાનું જણાવી ફરિયાદીને માર્કેટ ભાવ કરતા સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી। ફરિયાદીનો વિશ્વાસ કેળવવા આરોપીએ પ્રોમિસરી નોટ પણ લખી આપી અને ત્યારબાદ બેંક મારફતે તથા રોકડ રકમ કુલ મળીને 1.9 લાખ રૂપિયા લીધા બાદ આરોપીએ પોતાનો વેપારી સોનું લઈને આવી રહ્યો હોવાનું કહી ફરિયાદીને સોનું આપવાનો ભરોસો આપ્યો અને ત્યારબાદ પૈસાની બેગ લઈને નાસી ગયો હોવાનો મામલો ફરિયાદમાં નોંધાતા વરાછા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી પરેશ ડોબરિયાને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન 44 લાખ રોકડા તથા કાર સહિત કુલ 64 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હસમુખ ચોવટિયા, સહજ જન संदेश न्यूज, सूरत। वराछा पुलिस ने एक 1.09 करोड़ के विश्वासघात के मामले को अच्छी तरह से सॉल्व किया है, जिसमें जो फरियादी है निकुंज लुंगानी, ये अंबिका ज्वेलर्स वराछा में सोना चांदी का धंधा करता है यहाँ पे, और इसके सहायक के साथ ओड़ा भाई चौहान जो है इसको इन्फॉर्मेशन मिला कि मुंद्रा पोर्ट पे कोई सस्ते में सोना दे रहा है जो कि 4% सस्ते में देगा। शुरू में इसने 15 लाख रुपए ट्रांसफ़र किए और उसके बाद 94 लाख रुपीस कैश लेके ये अहमदाबाद जाता है। वहाँ इससे पैसा इससे लेके और तुरंत ही वहाँ से भाग जाता है। वो जो आरोपी परेश रणछोड़ डोबरिया है, इसको पुलिस ने बोटाद से अरेस्ट कर लिया है। टोटल जो हमने रिकवरी इसमें की है 44 लाख रुपए कैश, 2 मोबाइल 16,000 की, 2 कार, एक ऑडी और एक वॉल्वो, जिसकी कुल कीमत 20,75,000 है। टोटल मुद्दामाल जो रिकवर हुआ है 64,91,000 रुपए का है, और इसमें हमें और भी इंटेल है कि कहाँ और भी मुद्दामाल है, तो उसमें पुलिस काम कर रही है और हम जल्दी वहाँ तक भी पहुँचेंगे। अभी इसमें मुख्य आरोपी एक ही है, लेकिन इसमें हम बाकी एनालिसिस कर रहे हैं, टेक्निकल एनालिसिस, कि कहीं ये पार्ट ऑफ अ ग्रेटर प्लान तो नहीं है, और इसमें कॉल डिटेल्स एनालाइज करके ही हम आगे इसमें डिसीजन लेंगे। सर, उनका और गुनाहित इतिहास? नहीं, अभी कोई गुनाहित इतिहास नहीं सामने आया।